વધારે છે અને આટલા બધો જે આ યુવાને તપ કર્યું એટલું આપણે નહીં કરવું પડે એમ. એટલે વેલાસર બધું આપણે કામ ટાઢા પર થઈ જાય છે, પણ એનો સમય ભગવાનનો હુકમ એવો હોય છે આ નિજાવાળાનો કે આપણે ખરા બપોરે બધાને અહીંયા ભેગું થવાનું થયું એટલે થોડોક તડકો લાગશે, પણ આ યુવાને જેથી ઉગી અને મોટો થયો તો અત્યારની ઉંમર લગીમાં એને તપ જ કર્યું છે અને તપ કરી અને અહીંયા ઠેઠ સરહદ ઉપર અને આખા દેશને એમ કે તમે નિરાતે હુઓ અને અમે તમારું રક્ષણ કરી છે. અને જો આ નોકરી તો બધાને લેવી છે અને બધા ઘરે ઘરે છે અને ઘણા ઘણા દેશમાં ભણે છે, પણ એ તો ભગવાનજીના રુધિર હોય કે આમાં ભડાકા ફૂટતા હોય અને હામી સાથિયા હાલવાની જે હેમત હોય ને અને એને જે કારજામાં થડકારો ન આવે ને ઈ સરહદ ઉપર પોગે અને ઈ નોકરી લઈ શકે. એટલે ધન્યવાદ છે ભેડા ગામને અને કોબિયા પરિવારને. કોબિયા પરિવાર છે તો એમાં આખું ગામ પણ આવી ગયું. એટલે દેશનું રક્ષણ કરતા હોય, આખા દેશનું રક્ષણ ને આપણે નિરાતે હોતા હોય તો આજે અમારા ગામ દેરડા ગામને પણ આનંદ છે. અમને ખ્યાલ નથી કે આવું જય ભગવાન જય ઠાકર ધણી અને આ યુવાન આટલા બધા માણસો ભેગા કરી અને દેરાડાના ઠાકરે આવશે અને આ ભગવાને રાત દિવસ એને પણ સહકાર આપ્યો હોય છે. તો આખા ગામ વતી અમે એવું કહીશું કે ફૂલ રૂપી નહીં પણ એના પુષ્પ રૂપે આ દેશને અને આ દેશના યુવાનને અમે આવકારી છીએ અને એનું સન્માન સ્વીકારી છીએ. તો જે મહેમાન ડાયરો ગામો ગામથી જે આવ્યા તે આજ અમારા આંગણે નથી આવ્યા પણ ઠાકરના આંગણે આવ્યા છે અને અમારું ગામ દેરાડા છે. એટલે જે આવ્યા તેને અમે ખૂબ ખૂબ આભારી અને સારી રીતે ફૂલ પુષ્પ રૂપે બધાને આવકારી છીએ કે તમે અમારા આંગણે બધા આજ પધાર્યા અને યુવાન બધાને લઈને આવ્યા. ચતુરભાઈ હવે જે સન્માનિત લેવાના છે થોડી વાર અહીંયા માયક ઉપર આવી અને ખ્યાલ છે ભગવાને એક વાદરું તો જો આપ્યું છે અત્યારે, પણ એ સમય રીતે થોડાક આપણે બધા સમયને માન આપી